કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે ફરી એકવાર કોંગ્રેસ વિરુદ્ધ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। તેઓ વર્ષોથી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર છે, પરંતુ હાલ તેઓ પાર્ટીમાં કોઈપણ સક્રિય ભૂમિકામાં નજરે પડતા નથી। મણિશંકર અય્યરે પોતાની પુસ્તકમાં તેમના રાજકીય જીવન સાથે જોડાયેલી અનેક મહત્વની બાબતો પર ચર્ચા કરી ગાંધી પરિવાર પર કટાક્ષ કર્યો હતો। તેઓ કહે છે કે છેલ્લા 10 વર્ષથી મને સોનિયા ગાંધીથી મળવાનો મોકો નથી મળ્યો। કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને એક સમયના કેન્દ્રીય મંત્રી મણિશંકર અય્યરે ફરી એકવાર પોતાની પુસ્તકથી વિવાદ સર્જ્યો છે। કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે પોતાની પુસ્તકમાં તેમના રાજકીય જીવન સાથે જોડાયેલી અનેક બાબતોનો વિગતવાર ઉલ્લેખ કર્યો હતો। તેમની આગામી પુસ્તક મેવરિક એન્ડ પોલિટિક્સ વિશે વાત કરતી વખતે અય્યરે કહ્યું હતું કે મારી રાજકીય કારકિર્દી ગાંધી પરિવારથી શરૂ થઈ હતી અને તેમની સાથે જ સમાપ્ત થઈ હતી। તેઓ છેલ્લા 10 વર્ષ સોનિયા ગાંધીને મળ્યા નથી, રાહુલ ગાંધીને મળવાની તક પણ મળી નથી, જ્યારે પ્રિયંકા ગાંધી સાથે માત્ર ટેલિફોનિક વાતચીત થઈ હતી। તેમના પુસ્તકમાં અય્યરે તેમની રાજકીય કારકિર્દીના શરૂઆતના દિવસો સહિત નરસિમ્હા રાવનો સમય, યુપીએ એકમાં મંત્રી તરીકેનો તેમનો કાર્યકાળ અને ત્યાર પછીના તેમના પતનનો પણ ઉલ્લેખ કર્યો હતો। અય્યરે 2014ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના ખરાબ પ્રદર્શનનો પણ ઉલ્લેખ કર્યો હતો। આ એક નુકસાનકારક પગલું હતું। કોંગ્રેસનું પ્રદર્શન ઉદાસી અને નિરાશાજનક રહ્યું, કારણ કે તે 1984ની 404 બેઠકોથી ઘટી અને 2014માં માત્ર 44 બેઠકો પર આવી ગઈ હતી। For 10 years, I was not given an opportunity of meeting Sonia Gandhi one-on-one. I was not given an opportunity, except once, of spending any meaningful time with Rahul Gandhi, and I have not spent time with Priyanka except on one occasion, no, 2 occasions, and she comes on the phone to me, so I'm in touch with them. So the irony of my life is that my political career was made by the Gandhis and unmade by the Gandhis, and I take it that this is what happens. Manishankar Aiyar is a very senior political person and a Congress leader who has been in parliament for several decades and also has held important positions, including that as a minister during the Congress governments. His comments are rather revealing. They confirm that in the Congress party there is no focus on the hard work, loyalty and focus on any ideology of any worker of the party. What matters is whether the first family of the Congress party, the Nehru-Gandhi family, likes someone or dislikes someone. If they like someone, that person can reach the highest peaks, can be appointed in anything. And if they dislike someone, that person will be discarded, will not be able to meet the leaders also. આખરે તે માને છે કે આ બધી ઘટનાઓએ પક્ષની જાહેર છબીને કલંકિત કરી અને 2014ની ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઈ હતી। ગાંધી પરિવાર દ્વારા તેમની રાજકીય કારકિર્દીના અંતનો ઉલ્લેખ કરતા તેમણે વધુમાં કહ્યું હતું કે મને લાગે છે કે આ જ વાસ્તવિકતા છે। મને પાર્ટીની બહાર રહેવાની આદત પડી ગઈ છે। હું હજી પણ પાર્ટીનો સભ્ય છું, પરંતુ પાર્ટીમાં સક્રિય ભૂમિકા ક્યારેય ભજવીશું તે એક મોટો સવાલ છે। પણ એક વાત તો નિશ્ચિત છે કે હું ક્યારેય ભાજપમાં નહીં જોડાઉં। Age terms, I am 84 and I was 44 when I joined Rajiv Gandhi. So 40 years have passed of grace and now of disgrace, if it's disgrace. But it's not. I've got used to being out of the party. I'm still a member of the party. I'll never shift. I never will shift. And I'll certainly not go to the BJP. એક ખાનગી ન્યૂઝ એજન્સી સાથે વાતચીત દરમિયાન અય્યરે સ્વીકાર્યું હતું કે જો 2012માં પ્રણવ મુખર્જીને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હોત તો 2014ની હાર કદાચ આટલી શરમજનક ન હોત। તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે મનમોહન સિંહના સ્થાને રાષ્ટ્રપતિ તરીકે પ્રણવ મુખર્જીની ઉર્જા અને પ્રભાવશાળી નેતૃત્વ કોંગ્રેસ પક્ષ અને સરકાર બંને માટે સકારાત્મક સાબિત થઈ શક્યું હોત। કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ અને અન્ના હજારેની આગેવાની હેઠળના ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઇન્ડિયા ચળવળએ પણ સરકારની ચૂંટણીની સંભાવનાઓને ધમકી આપી હતી। તેમણે અન્ના હજારેને રામલીલા મેદાનમાં ઉપવાસ ન કરવા દેવાની અને બાદમાં તેમને મંજૂરી આપવાની ઘટનાને પણ ખોટું પગલું ગણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, GSTV।